7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત। અરવલ્લી સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક માટે મતદાન શરૂ। અરવલ્લીમાં વહેલી સવારથી મતદાતાઓમાં ઉત્સાહ। મંત્રી ભીખુસિંહજી પરમારે સપરિવાર સાથે મતદાન કર્યું। મોડાસાના ચારણવાડા ગામે કર્યું મતદાન। ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ પણ પરિવાર સાથે પોતાના વતનમાં કર્યું મતદાન। નરેન્દ્ર મોદી તમામ મતદારોના દિલમાં। ભીખુસિંહજી। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। લોકશાહીનું ચૂંટણી રૂપી મહાપર્વ આજે યોજાઈ રહ્યું છે। હું પોતે મારા સહપરિવાર મતદાન અમે આજે કર્યું છે। સમગ્ર માહોલ જોતો એવું લાગે કે મોદી સાહેબ ભારત દેશના તમામ મતદારોના દિલમાં વસેલા છે અને એના આધારે જે કંઈ મતદાન આજે થવાનું છે તે ભારતીય જનતા પાર્ટી તરફે થવાનું છે અને અમારી આ 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેન ખૂબ મોટી સરસાઈથી જીતવાના છે। સાથે સાથે મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે કે અબ की बार 400 પાર, એ રીતે સમગ્ર દેશની અંદર સીટો આવવાની છે અને મોદી સાહેબ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનશે। આજે ચૂંટણી પર્વ મહાપર્વ કહેવામાં આવે છે અને ચૂંટણી આખા દેશ અને આખા ગુજરાતમાં થઈ રહી છે, ત્યારે આજે તમામ મતદાર ભાઈઓ અને બહેનોને હું શુભકામના પાઠવું છું। આ ચૂંટણી દેશની સલામતી, સુરક્ષા, વિકાસ અને દેશને વિશ્વગુરુ તરફ બનાવવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નક્કી કરેલું છે કે 2047 સુધી ભારત દેશ વિકસિત બને અને વિશ્વગુરુ બને અને અર્થતંત્રની દ્રષ્ટિએ ત્રીજા નંબરે આવે અને આપણો દેશ વિકાસને પંથે જાય। એ માટે માનનીય વડાપ્રધાન શ્રી આના કદમે બધા મતદારો જોડે કદમે કદમ મિલાવી સાથે કામ કરી રહ્યા છે। ત્યારે આજે આ મહાપર્વની અંદર તમામ મતદાર ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે 12 વાગ્યા પહેલાં આ મતદાન પૂર્ણ થાય અને આ મતદાન પૂર્ણ થાય એટલે આ સૌ અહીંયા એક 4 તારીખે ઉત્સવ મનાવો એવી હું સૌને અપીલ કરું છું અને વિનંતી કરું છું।